બગદાણા બબાલમાં આખરે સૌથી મોટો ધડાકો થઈ ગયો। કારણ કે મિત્રો ઉત્તરાયણના દિવસો ચાલતા હતા એટલે 2 દિવસ બધા લોકો શાંત બેઠા હતા। આખરે મિત્રો હવે નવનીતભાઈ લડી લેવાના મૂડમાં છે। કારણ કે નવનીતભાઈ વારંવાર કહેતા હતા કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરે કરાવ્યો છે। આખરે મિત્રો 16 થી 17 દિવસ થઈ ગયા છતાંય આ નવનીતભાઈને ન્યાય ન મળ્યો અને હજુ સુધી ન્યાય નથી મળતો। તો હવે મિત્રો કોળી સમાજના ભાઈઓ અને નવનીતભાઈ એક સૌથી મોટો ધડાકો કરવા જઈ રહ્યા છે। કારણ કે ઘણા બધા દિવસો થઈ ગયા, ઘણા બધા લોકોએ ઘણી બધી રાહ જોઈ કે ક્યાંક ને ક્યાંક અમને ન્યાય મળે, પણ આમાં મિત્રો જલ્દીથી અમને ન્યાય નથી મળતો। તો હવે મિત્રો ઘણા બધા લોકો મેદાને ઉતર્યા છે અને તમે બધા જાણો છો કે અત્યારે હાલ સરકાર સામે અમુક લોકો તો એવું પણ કહે છે કે જો અમારે જે ભાજપ સરકારની અંદર કોળી સમાજના ભાઈઓ જોડાયેલા છે, જો નવનીતભાઈને જલ્દીથી ન્યાય નહીં મળે તો અમે આ સરકાર, અમે આ ભાજપ પાર્ટી પણ છોડવા માટે તૈયાર થઈ જઈશું। હા મિત્રો, આ છે સમાજની લોકચાહના અને આ છે સમાજ પ્રત્યે પ્રેમ। તમે વિચાર કરો કે નવનીતભાઈને ન્યાય ન મળતા ઘણા બધા એવા નેતાઓ પણ છે કે જે આવનારા સમયની અંદર આ ભાજપની પાર્ટી પણ છોડી દેશે। એ લોકો એવું કહે છે કે જો સરકાર અમને આટલા બધા દિવસો થઈ ગયા છતાંય હજુ સુધી ન્યાય નથી અપાવી શકતી તો અમારે આ પાર્ટીની અંદર રહીને શું કરવાનું। હવે મિત્રો ક્યાંક ને ક્યાંક તમે બધા જાણો છો કે બગદાણાની બબાલ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। હવે નવનીતભાઈને ક્યાંક ને ક્યાંક થોડાક જ દિવસોની અંદર ન્યાય મળવા જઈ રહ્યો છે। કારણ કે હવે મિત્રો કોળી સમાજના ભાઈઓ મેદાને ઉતર્યા છે અને હવે શાંત બેસે એમ નથી। કારણ કે નવનીતભાઈ કહેતા હતા કે હવે મારા ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એ મેન આરોપીને અમે સામે લાવીને જ રહીશું। અમારી ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમને કડકમાં કડક સજા અપાવીને જ રહીશું। તમારું શું કહેવું છે કે આ હુમલાની અંદર તમને કોણ સાચું લાગે ને કોણ ખોટું લાગે એ કોમેન્ટ કરીને જણાવતા જજો।